નમસ્કાર, હું લાખોડ પગાર કેન્દ્ર શાળામાંથી આવું છું. મારું નામ છે રાવલ સંગીતાબેન પોપટલાલ. મારું ઇનોવેશનનું નામ છે પ્લાસ્ટિક મુક્ત શાળા. સમસ્યા: રોજે રોજ શાળામાં જઈએ ત્યારે પ્લાસ્ટિકના કાગળ, ચોકલેટના કાગળ, પ્લાસ્ટિકની બોટલો આખા મેદાનમાં ખૂબ જ ઢગલાબંધ દેખાતી હતી. આ પ્લાસ્ટિક એ પર્યાવરણ માટે નુકસાનકારક છે. વિદ્યાર્થીઓને વારંવાર સૂચના આપીએ તો પણ નાસ્તામાં પડીકાઓ લાવતા હતા અને પ્લાસ્ટિકના ડબ્બામાં લાવતા હતા. આ મારું એક સંશોધન એના માટે પ્રયોગ. તો લાખોડ શાળામાં જ્યારે શાળામાં આવું ત્યારે જ્યાં ને ત્યાં આ પડીકાઓની કોથળી પડી. બાળકોને વારંવાર સૂચના આપીએ તો પણ એ પડીકાઓ ખાધા વગર રહેતા નહોતા. તો એમને પ્રાર્થનામાં સૂચનો આપે, વાલીને ભેગા કરીને સૂચન આપે એ પ્લાસ્ટિક એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ પડીકાઓ સ્વાદ માટે શરીરને નુકસાન કરતા છે. વાલી મિટિંગ દ્વારા વાલીઓને પણ સમજાવવામાં આવ્યું કે આ પડીકાઓમાં જે મસાલો, તેલ વપરાય છે એ આપણા શરીરને ખૂબ જ નુકસાન કરે છે. વળી આ પ્લાસ્ટિક સિંગલ યુઝ પ્લાસ્ટિક છે, જે એક વખત વાપર્યા પછી ફેંકી દઈએ છીએ. એને જમીનમાં દાટો તો પણ અંદર ફળદ્રુપતા આપતા નથી, એવું ને એવું બહાર નીકળે છે. જો એને પાણીમાં નાખી દો તો પાણીના જીવો હોય એને નુકસાન કરે છે. જો એને સળગાવો તો હવાનું થાય પ્રદૂષણ, તો શ્વાસ સાથે આપણા પેટમાં જાય છે. વિદ્યાર્થીઓની પ્રાર્થનામાં રોજે રોજ નાસ્તામાં પ્લાસ્ટિકના ડબ્બા, પ્લાસ્ટિકની પાણીની બોટલો ચેક કરવામાં આવી. જન્મદિવસના દિવસે છોકરાઓ મોંઘી ચોકલેટો વિદ્યાર્થીઓને આપતા હતા. એ પણ વારંવાર સૂચનાઓ સાથે બંધ કરાવી અને સ્ટીલના ડબ્બામાં નાસ્તો લાવે એવું અમે વાતાવરણ ઊભું કર્યું. વિદ્યાર્થીઓને રોજે રોજ રૂમે જઈ અને પ્લાસ્ટિકથી થતું નુકસાન એનો વિડીયો બતાવ્યો. પ્રાર્થનામાં એક પાત્ર વિદ્યાર્થીઓ જ્યારે પ્રાર્થનામાં કોણ પ્લાસ્ટિકનો ડબ્બો લાવ્યો છે, કોણ લાવ્યું છે પડીકું, એવું પૂછીએ તો પોતે સંતાડી દેતા હતા. વ્યક્તિગત દફતર ચેક કર્યા, રૂમે જઈને રિસેસ દરમિયાન ચેક કરવામાં આવે અને એ રીતે એમને પ્લાસ્ટિકના ડબ્બા, પડીકા આ બધું બંધ કરાવ્યું. જે પ્લાસ્ટિકનો ડબ્બો કે પડીકો પ્લાસ્ટિકની બોટલમાં પાણી લાવે એના વાલીને ફોન કરીને અમે જાગૃત કરતા હતા કે આ પ્લાસ્ટિક એ સહેજ ગરમ થાય અથવા એના અંદર જે રસાયણ હોય પાણીમાં પડે, નાસ્તામાં પડે તો આપણા શરીરની અંદર એ પ્લાસ્ટિક ભેગું થાય છે. વિદ્યાર્થીઓને ચોકલેટ, જ્યારે જન્મદિવસ હોય ત્યારે ચોકલેટની જગ્યાએ પોતે એ પૈસાનું પેન્સિલ, રબર, ફૂટપટ્ટી પોતાની જરૂરિયાત પ્રમાણે વસ્તુ લાવવા માટે અમે એમને વારે ઘડીએ સૂચના આપી. તો અમારી શાળામાં બિલકુલ મોટેભાગે 100% પડીકા બંધ થઈ ગયા. વિદ્યાર્થીઓ સ્ટીલના ડબ્બામાં જ નાસ્તો લાવે છે અને પ્લાસ્ટિકની બોટલ બિલકુલ બંધ થઈ ગઈ. અમારી શાળામાં નર્મદાનું પાણી આવે છે તો ગામના લોકો ત્યાંથી પાણી પીવે છે અને જે થોડા દૂરથી આવે એ સ્ટીલની બોટલ લાવતા થઈ ગયા. આ રીતે આ પ્લાસ્ટિક મુક્ત શાળા 100% સફળતા મળી છે. અમારી શાળામાં એક કચરાપેટી, પ્લાસ્ટિક મને આપો એ રીતની છે કચરાપેટી. વિદ્યાર્થી જ્યારે ત્યારે જ્યાં ત્યાં મેદાનમાં પડીકું, પ્લાસ્ટિક પડી હોય, બોટલ પડી હોય તો એમાં નાખી દે અને એ રીતે પ્લાસ્ટિક ભેગી કરી 20-25 કોથળા જેટલું પ્લાસ્ટિકની બોટલો, મીણિયા ભેગા કરીને અમે સંગ્રહી રાખ્યા છે. વિદ્યાર્થીઓને જે ખાતા હતા પડીકા, એ પડીકાની અંદર પાછળના ભાગે જે એની અંદર શું આવો મસાલો એ પણ અમે વાંચીને સંભળાવ્યો. એમાં ઝેરી રસાયણો હોય છે, એમના પામ તેલ વાપરવામાં આવે છે જે શરીર માટે નુકસાનકારક છે. વિદ્યાર્થીઓને જેમ સમજ પડી, વાલીઓને જેમ સમજ પડી એમને પડીકાઓ બિલકુલ બંધ કરી દીધા. પડીકાઓની જગ્યાએ ઘરેથી બટાકા પૌવા, થેપલા, સિંગ, ચણા, વઘારેલા મમરા આ રીતનો તાજો નાસ્તો વિદ્યાર્થીઓને વારંવાર સૂચના આપવાથી પ્લાસ્ટિકના ડબ્બા, પ્લાસ્ટિકની બોટલો બિલકુલ બંધ થઈ ગઈ. વિદ્યાર્થીઓ સ્ટીલના ડબ્બામાં પૌષ્ટિક ઘરેથી તાજો નાસ્તો લાવતા થયા. વિદ્યાર્થીઓ સ્ટીલના ડબ્બાનો અને સ્ટીલની બોટલોનો ઉપયોગ કરતા થયા. વિદ્યાર્થીઓ પોતાના ઘેર આજુબાજુ પણ કોઈક નાનું બાળક બિસ્કિટ, ચોકલેટ ખાતું હોય તો પણ એ બંધ કરવા માટે સૂચનો આપવા માંડ્યા. એમ આ પ્રયોગ અમારી શાળા માટે સફળ રહ્યો. અમારી શાળાનો આ રીતે પ્લાસ્ટિક નાબૂદ જોઈ અને બીજી વિરમપુરા, રૂપાલ કુકસ, દેત્રોજપુરા જેવી શાળાએ પણ અમલમાં મૂક્યો. બાળકો એ આજના બાળકો આવતીકાલનું નાગરિક છે. એ નાગરિકનું ઘડતર અત્યારથી થવું જોઈએ અને અત્યારે કેન્સર જેવી બીમારી ઘેર ના થાય. 2030નું ભારત એ કેન્સર મુક્ત હોય એના માટે આ પડીકાઓ, પ્લાસ્ટિક બિલકુલ બંધ થાય એ હિતાવહ છે. આજના જમાનામાં
બાળકોનું ઘડતર શાળામાંથી જ થાય છે. તો નાનપણથી જ બાળકને પડીકા પ્લાસ્ટિકની બોટલોનો બિલકુલ ઉપયોગ ના કરવો, એનાથી થતું નુકસાન અત્યારથી એમને ખબર પડે તો કેન્સર થવાની બીમારીઓ બિલકુલ નહિવત થઈ જશે અને આ બાળકો એ તંદુરસ્ત રીતે આપણા દેશમાં નાગરિક તરીકે ઉજ્જવળ ભવિષ્યનો વિકાસ કરશે. આપણા બધાના જીવનમાં, આપણા ઘરોમાં અને હવે તો આપણા શરીરમાં પણ એક છપાયેલો દુશ્મન ઘૂસી ગયો છે. એ દુશ્મન છે પ્લાસ્ટિક. ચાલો આજે જરા ઊંડાણમાં ઉતરીને સમજીએ કે આ અદૃશ્ય હુમલો કેવી રીતે થઈ રહ્યો છે અને એનાથી બચવા આપણે શું કરી શકીએ છીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એ જ છે કે પ્લાસ્ટિક, જેનો આપણે દિવસ રાત ઉપયોગ કરીએ છીએ, એ આખરે આપણા શરીરની અંદર પહોંચે છે કેવી રીતે? આ એક જ સવાલ આખી સમસ્યાનો પાયો છે. ચાલો આ અદૃશ્ય દુશ્મનની આખી કહાનીને સમજીએ. ચાલો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ સમસ્યા કેટલી મોટી અને છતાં કેટલી અદૃશ્ય છે. કારણ કે અહીં વાત કોઈ પ્લાસ્ટિકની આખી બોટલ ગળી જવાની નથી. ના, વાત એનાથી ઘણી વધારે સૂક્ષ્મ અને ગંભીર છે. જુઓ, અસલી ચિંતા પ્લાસ્ટિકની મોટી વસ્તુઓની નથી, પણ એના એકદમ બારીક, નરી આંખે ન દેખાય એવા કણોની છે, જેને માઇક્રોપ્લાસ્ટિક્સ કહેવાય છે. આ કણ એટલા નાના હોય છે કે આપણા ખોરાકમાં, પાણીમાં અને આપણે જે શ્વાસ લઈએ છીએ ને એ હવામાં પણ ભળી જાય છે અને આપણને એની ભનક સુદ્ધા નથી હોતી. તો પછી સવાલ એ થાય કે આ માઇક્રોપ્લાસ્ટિક્સ આપણા શરીરમાં ઘૂસે છે ક્યાંથી? આ હુમલો ઘણા રસ્તેથી થાય છે અને એમાંનો સૌથી સામાન્ય રસ્તો તો આપણા રસોડામાંથી જ શરૂ થાય છે. સૌથી સીધો રસ્તો છે આપણો ખોરાક અને પીણા. જ્યારે પણ આપણે પ્લાસ્ટિકના ડબ્બામાં, પેકિંગમાં કે પછી પ્લાસ્ટિકની થેલીમાં કોઈ ગરમ કે લાંબા સમય સુધી રાખેલો ખોરાક ખાઈએ છીએ, ત્યારે પ્લાસ્ટિકમાંથી ઝીણા ઝેરી રસાયણો ધીમે ધીમે ઓગળીને આપણા ખોરાકમાં ભળી જાય છે અને એ ખોરાક ખાતાની સાથે જ એ સીધા આપણા શરીરમાં પહોંચી જાય છે. પણ વાત અહીં જ નથી અટકતી. હવામાં જે પ્લાસ્ટિકના કણો ઉડતા હોય છે એ શ્વાસ દ્વારા સીધા આપણા ફેફસામાં જાય છે. ક્યારેક તો આપણી ચામડીના સંપર્કમાં આવવાથી પણ એ શરીરમાં પ્રવેશી શકે છે. આ બતાવે છે કે પ્લાસ્ટિકનો હુમલો ચારે બાજુથી થઈ રહ્યો છે અને એનાથી બચવું લગભગ અશક્ય જેવું લાગે છે. ઓકે, તો માની લો કે આ પ્લાસ્ટિકના કણ શરીરમાં પહોંચી ગયા. પછી શું? એના પછી શરીર પર એનો બોજ કેવો પડે છે? ચાલો હવે એની અંદરની અસરોને સમજીએ. આ નુકસાન છે ને મુખ્યત્વે બે સ્તરે થાય છે. એક તરફ કેન્સર અને હોર્મોન્સમાં ગડબડ જેવા લાંબા ગાળાના ગંભીર રોગોનું જોખમ છે, તો બીજી તરફ પાચનમાં તકલીફ, પેટમાં દુખાવો, પેટની અંદરની દિવાલને નુકસાન અને પથરી થવા જેવી તાત્કાલિક શારીરિક સમસ્યાઓ પણ જોવા મળે છે. અને સૌથી ડરામણી વાત તો એ છે કે આ બધું નુકસાન મોટા ભાગે ચૂપચાપ અંદર ખાને થતું રહે છે, કોઈ ખાસ લક્ષણો બતાવ્યા વગર. આ જ કારણ છે કે પ્લાસ્ટિક એક છુપાયેલો દુશ્મન છે જે અંદર રહીને ધીમે ધીમે નુકસાન કરતો રહે છે. તો શું આનો કોઈ ઉપાય જ નથી? શું આપણે કાંઈ જ ન કરી શકીએ? ના, એવું બિલકુલ નથી. સમસ્યાને સમજ્યા પછી હવે એ જાણવાનો સમય છે કે તેનાથી બચવા માટે આપણે કયા નક્કર પગલાં ભરી શકીએ છીએ. આનાથી બચવાની શરૂઆત છે ને આપણી રોજિંદી નાની નાની આદતો બદલવાથી જ થાય છે. જેમ કે ખોરાક રાંધવા કે પાણી પીવા માટે પ્લાસ્ટિકના ડબ્બા કે બોટલ ટાળવા, બને ત્યાં સુધી પેકેજ્ડ ફૂડ ઓછું લેવું, પ્લાસ્ટિકના કપ, પ્લેટ અને થેલીઓનું તો ચોખ્ખી ના પાડી દેવી. આ ફેરફારો ભલે નાના લાગે પણ સ્વાસ્થ્ય પર એની બહુ મોટી અને સારી અસર થઈ શકે છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. જ્યારે પણ આપણે પ્લાસ્ટિકની કોઈ એક વસ્તુને ના પાડીએ છીએ,
ત્યારે એ આપણા પોતાના સ્વાસ્થ્ય માટે એક નાની પણ બહુ જ મહત્વની જીત હોય છે અને આવી નાની નાની જીત ભેગી થઈને જ મોટું પરિણામ લાવે છે. તો આ આખી વાતને અંતે એક સવાલ આપણે જાતને પૂછવા જેવો છે. એવી કઈ એક પ્લાસ્ટિકની વસ્તુ છે જેને આપણે આજથી જ અત્યારથી જ આપણા જીવનમાંથી દૂર કરી શકીએ? આનો જવાબ દરેકે પોતાની દિનચર્યામાં જ શોધવાનો છે. ચાલો એક વાત વિચારીએ. કોઈ વિદ્યાર્થીના સ્કૂલ બેગમાં શું હોય? કદાચ નાસ્તાનું પડીકું કે પછી લાલચ આપતી ચોકલેટ અથવા તો રસ્તા પરની પેલી એક કપ ચા. આ બધી કેટલી સામાન્ય બાબતો લાગે છે નહીં? પણ શું ક્યારે વિચાર્યું છે કે આ નાની નાની રોજની આદતો એમના ભવિષ્યના સ્વાસ્થ્ય માટે કેટલો મોટો ખતરો બની શકે? ચાલો આજે આ જ છુપાયેલા જોખમોને જરા ઊંડાણથી સમજીએ. તો સવાલ એ જ છે કે શું ખરેખર આટલી નાની નાની આદતોથી મોટું નુકસાન થઈ શકે? ઘણાને લાગશે કે આટલું બધું વિચારવાની શી જરૂર છે? પણ જવાબ છે હા. અને આજના વિશ્લેષણમાં આપણે એ જોવાના છીએ કે આ સામાન્ય દેખાતી વસ્તુઓ પાછળનું વિજ્ઞાન શું કહે છે અને હા, સૌથી અગત્યનું, એનાથી બચવાના ઉપાયો શું છે. તો ચાલો શરૂઆત કરીએ સૌથી સામાન્ય આદતથી, જે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે: પડીકા. આ પડીકાઓ છે ને એકદમ આકર્ષક લાગે, ખાવામાં પણ બહુ સહેલા, પણ હકીકતમાં આ એક છટકું છે. એવું છટકું જે થોડા સમય માટે ભૂખ તો શાંત કરી દે, પણ ધીમે ધીમે શરીરના પોષણને અંદરથી કોરી ખાય છે. હવે જુઓ, આ જોખમોની લિસ્ટ કેટલી લાંબી છે. સૌથી પહેલું તો પોષણની ઉણપ. પડીકાઓમાં કોઈ પોષક તત્વો તો હોય નહીં, એટલે શારીરિક અને માનસિક વિકાસ અટકી જાય. પછી એમાં જે તેલ અને મીઠું હોય છે ને, એનાથી વજન વધે અને આગળ જતાં ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી મોટી બીમારીઓનું જોખમ ઊભું થાય. એટલું જ નહીં, એમાં રહેલા કેમિકલ્સ શીખવાની ક્ષમતા પર પણ અસર કરે છે. અને ખાંડ, એ તો દાંતનો સડો કરે જ, અને હા, પેટના દુખાવો જેવી પાચનની સમસ્યાઓ તો ખરી જ. તો હવે પ્રશ્ન એ થાય કે આટલા બધા જોખમોથી આપણા વિદ્યાર્થીઓને બચાવીએ કઈ રીતે? શું કરી શકાય? ઉપાય છે, અને બહુ અઘરો પણ નથી. અહીં 4 સરળ પગલાં છે. પહેલું, પડીકાને બદલે ફળ, શાકભાજી કે સૂકા મેવા જેવો કોઈ હેલ્ધી વિકલ્પ આપો. બીજું, એમને સમજાવો કે આ પડીકા કેમ નુકસાનકારક છે. ત્રીજું, અને સૌથી અગત્યનું, નાનપણથી જ સારી ખાણીપીણીની ટેવ પાડો. અને ચોથું, એ પણ જોવું જરૂરી છે કે શાળાઓમાં પણ હેલ્ધી ઓપ્શન્સ મળે. આ કોઈ એક વ્યક્તિનું કામ નથી, આ તો એક ટીમ વર્ક છે, અને એનાથી જ મોટો બદલાવ આવી શકે છે. સારું, પડીકાની વાત તો થઈ. હવે આવીએ વિદ્યાર્થીઓની બીજી સૌથી ફેવરેટ વસ્તુ પર: ચોકલેટ. પણ આ મીઠી મજા પાછળ શું કોઈ કડવું સત્ય છુપાયેલું છે? ચાલો એની પણ તપાસ કરીએ. જુઓ, ચોકલેટ ખાવામાં તો બહુ મીઠી લાગે, પણ એના પરિણામો એટલા મીઠા નથી હોતા. એમાં ખાંડ એટલી બધી હોય છે કે દાંતને ખરાબ કરી દે, કેલરી પણ ખૂબ વધારે હોય, એટલે વજન વધવાનું જોખમ તો રહે જ. અને ઘણાને ખબર નહીં હોય, પણ એમાં કેફીન પણ હોય છે, જે બાળકોની એકાગ્રતા અને શીખવાની શક્તિ પર ખરાબ અસર કરી શકે. અને સૌથી મોટી ચિંતા એ છે કે તેની લત લાગી શકે છે, જેનાથી શરીરમાં પોષણની કમી થઈ જાય. તો શું આ મીઠા ઝેરનું કોઈ ઉપાય છે? શું ચોકલેટને જીવનમાંથી સાવ કાઢી નાખવી જોઈએ? કદાચ એ જરૂરી નથી, પણ એના કરતાં વધુ સારા અને હેલ્ધી વિકલ્પો ચોક્કસ છે. ચાલો જોઈએ કયા છે એ વિકલ્પો. અહીં મુખ્ય વાત કુદરતી મીઠાશને અપનાવવાની છે. ફળો છે, ઘરે બનાવેલા નાસ્તા છે, આ એવા વિકલ્પો છે જેમાં સ્વાદ પણ મળશે અને સ્વાસ્થ્ય પણ જળવાશે. આ ફક્ત ચોકલેટ છોડાવવાની વાત નથી, પણ જીવનભર કામ લાગે એવી સ્વસ્થ આદતોનો પાયો નાખવાની વાત છે. ઓકે, તો પડીકા અને ચોકલેટની વાત થઈ ગઈ. હવે વાત કરીએ એક એવી આદતની જેના પર કદાચ આપણું ધ્યાન જ નથી જતું. એ છે એક સાવ સામાન્ય કપ ચા. પણ સાંભળજો, ખતરો ચામાં નથી, ખતરો તો એ કપમાં છે જેમાં એ પીવાય છે. હા, એક સામાન્ય દેખાતા કપમાં પણ ગંભીર ખતરો છુપાયેલો હોઈ શકે છે. અને ફરી કહું છું, આ ખતરો ચાનો નથી, પણ જે કપમાં એ પીરસવામાં આવે છે ને, એનો છે. વિચારો, જ્યારે ગરમાગરમ ચા કે કોફી પ્લાસ્ટિક કે થર્મોકોલના કપમાં નાખવામાં આવે છે, ત્યારે શું થાય છે? એમાંથી ઝેરી કેમિકલ્સ છૂટા પડીને સીધા આપણા પીણામાં ભળે છે. આનાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે.
બીપીએ જેવા રસાયણો તો શરીરમાં હોર્મોન્સનું સંતુલન પણ બગાડી શકે છે અને પર્યાવરણને જે નુકસાન થાય છે એ તો સાવ અલગ જ વાત છે. આ વાતને ખાસ સમજવા જેવી છે. આ કેન્સરકારક રસાયણો એટલે કે કેમિકલ્સ ગરમ પીણા દ્વારા સીધા જ શરીરમાં પ્રવેશે છે. આ એકદમ ધીમા ઝેર જેવું છે, જેની અસર તરત નથી દેખાતી પણ લાંબા ગાળે બહુ નુકસાન કરે છે. આ બધું જાણીને ચિંતા થાય એ સ્વાભાવિક છે, પણ સારી વાત એ છે કે આનાથી બચવાનો ઉપાય ખૂબ જ સરળ છે. તો સુરક્ષિત વિકલ્પ શું હોઈ શકે? સમાધાન એકદમ સરળ અને સામે જ છે. પ્લાસ્ટિક અને થર્મોકોલના કપને કહો ના. એના બદલે સ્ટીલ, કાચ અથવા તો સારી ક્વોલિટીના પેપર કપનો ઉપયોગ કરો. આ એક નાનકડો ફેરફાર છે, પણ સ્વાસ્થ્ય માટે એનો ફાયદો બહુ મોટો છે. તો પડીકા, ચોકલેટ અને પેલા નુકસાનકારક કપ, આ 3 અલગ અલગ સમસ્યાઓ નથી. આ એક જ વિચારની 3 અલગ અલગ બાજુઓ છે. અને એ વિચારે છે કે સ્વસ્થ ભવિષ્યનો પાયો આપણી રોજની નાની નાની પસંદગીઓમાં છુપાયેલો છે. બસ ફક્ત 3 બાબતો. આપણે માત્ર આ 3 નાની આદતો પર જ ધ્યાન આપવાનું છે, જેને બદલીને એક મોટો સકારાત્મક ફેરફાર લાવી શકાય છે. અને આ જ વાત અહીં બરાબર સમજાવવામાં આવી છે. આ 3 નાની રોજિંદી આદતોમાં જો સુધારો કરવામાં આવે તો એ જ બાળકના સ્વસ્થ ભવિષ્ય તરફ લઈ જતો રસ્તો છે. આ વાત કેટલી સાચી છે નહીં કે આજે કરવામાં આવેલી પસંદગીઓ આવતીકાલની સુખાકારીનો પાયો છે. જ્યારે નાસ્તાનો ડબ્બો તૈયાર થાય કે ચાનો કપ પસંદ થાય, એ માત્ર એક ક્ષણનો નિર્ણય નથી હોતો, એ આવતીકાલના સ્વાસ્થ્યનો પાયો નાખે છે. અને અંતે આ બધી ચર્ચા પછી એક જ સવાલ બચે છે જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આપણા બાળકોના સ્વાસ્થ્યની જવાબદારી આખરે છે કોની? જવાબ એકદમ સ્પષ્ટ છે. એ જવાબદારી આપણી જ છે અને તેને નિભાવવાની શરૂઆત આજથી, બસ અત્યારથી જ કરવી પડશે. તમને નહીં જોવા